દર પૂનમ દ્વારિકાની અંદર જાય ને અજમલ રાજાના મન મીંડા મુંજાવા અને માણસને પણ કોઈ આધાર જોઈ, આધાર વિનાનું ઈ શરણું મળે ક્યારે? અને ઈ દ્વારિકાધીશ ભગવાનની સન્મુખ ઉભા રહ્યા અજમલ રાજા, અને દ્વારિકાધીશ ભગવાને વચન આપ્યું હતું કે કંકુ વર્ણના પગલા તેદી અમે પાડશું અને તેદી અમે પોકરણગઢ પધારશું. ઈ જ દ્વારિકાધીશ ભગવાન રામદેવજી મહારાજ બની અને પોકરણગઢની અંદર કંકુના પગલા પાડ્યા હતા. અને ઈ લીલા પીડા નેજા, અને ઈ લીલા પીડા નેજાનો આ પ્રતાપ છે કે આજ નસીબ પરિવારના આંગણે એ સાક્ષાત દ્વારિકાધીશ ભગવાન કહો કે રામદેવજી મહારાજ કહો, એ રામદેવજી મહારાજ પધાર્યા છે. હે લીલા પીળા
મહાદેવજી વ્યાસનારાયણ ભગવાને મંગલાચરણ કર્યું અને એમાં પહેલા વંદન ગણપતિ દાદાને કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા, સદગુરુ ભગવાનના ચરણમાં વંદન કર્યા અને ત્યાર પછી આ જેનો ગ્રંથ છે એવા દ્વારિકાધીશ ભગવાનના ચરણમાં વંદન કર્યા છે. વંદન એ નવતા ભક્તિનો પ્રકાર છે. મંગલાચરણથી જ કથાની શરૂઆત થાય. આપણા જીવનની અવસ્થાઓ પણ ત્રણ છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ ત્રણેય અવસ્થાઓ એ મંગલ બને અને અહીંયા વ્યાસનારાયણ ભગવાન શાસ્ત્રની ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરે. જોજો આપણે લગ્નની અંદર ગોરદાદા કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. અમારે નીતિન દાદા અને સંજય દાદા ની શું બોલે? કન્યા પધરાવો સાવધાન. હવે એમાં સાવધાન હું કામ બોલે છે? કન્યા પધરાવો એટલું જ બોલવાનું હોય, પણ એ વરરાજાને કહે છે કન્યા પધરાવો સાવધાન. હજી સાવધાન થઈ જા, આ કરવા જેવું અંતે દુખી થાય, દેકારો કરીશ અને મારી પાસે પાછો જોશ જોડાવા આવીશ, રેવા દે. અને એમ અહીંયા ગુરુદેવ પણ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન સાવધાન, આ આંખેથી જે કાંઈ દેખાય છે ને એ સત્ય નથી, આ મિથ્યા છે, આ ભ્રમણા છે. આ બધું એક વખત છૂટી જવાનું. અને એટલા માટે તો ભગવદ્ ગીતાની અંદર પણ કીધું તેન ત્યક્તેન ભુંજીતા, ત્યાગી અને ભોગવો. બસ આપણે કથા સાંભળતા સાંભળતા આપણું ભગવાન છે એ કૃષ્ણમય બને, બસ એટલી જ આપણે પ્રાર્થના કરીએ. અને ભાગવતજીના ચરણોમાં આજના પ્રથમ દિવસે એટલી જ વંદન ભક્તિ, એટલા જ નમસ્કાર, એટલી જ વિનંતી કરી અને ઘરે જજો કે ભગવાન અમે તમારા કથાની અંદર બેસીએ ને તો અમારા ઉપર કૃપા એવી કરજે કે આ કથા અમારામાં બેસે. કથા આપણામાં બેસશે એટલે શું થશે કે ભગવાનના ચરિત્રો સાંભળતા સાંભળતા આપણને ભગવાન પ્રત્યે પ્રેમ જાગશે. અને રામચરિતમાનસની ચોપાઈ કહે છે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મે જાના. આજે નહીં તો પછીના જન્મની અંદર, પછીના જન્મની અંદર પણ જો કેળવાયેલું મન હશે, કારણ કે માણસ ગુજરી જાય ને પછી 17 તત્વ એની સાથે આવે ને એમાં એક છે મન. અને એ મન કેવું આવે? બોલે કેળવાયેલું મન. તો ભગવાનને આપણે પ્રાર્થના એવી કરીએ કે હે ભગવાન, અમે તો કથાની અંદર બેસીએ પણ કથા અને અમારી અંદર બેસે એવી તું અમારા ઉપર કૃપા કરજે. અને આજ નસીબ પરિવારના આંગણે દ્વારિકાધીશ ભગવાન આવ્યા છે, પધાર્યા છે. તો યજમાન પરિવાર અને અહીંયા કથા સાંભળતા સાંભળતા તમારા મનની અંદર જે સંકલ્પ હોય ને એ તમામ મનોરથ એ દ્વારિકાધીશ ભગવાન સિદ્ધ કરે છે. એવું હું નથી કહેતો. હા, તમને કઈ સારું લગાડવા તમે કથામાં આવો. અહીંયા તો અમારે તો 5 હોય તો એમ કથા કરી, 5000 હોય તો કરી. અમે તો યજમાન પરિવારનું કલ્યાણ કેમ થાય એ અમારો પ્રયત્ન હોય. પણ કથા દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટી જન્મ સમુત્થેન પુણ્ય નેવતુ લભ્યતે. કરોડો જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય ને ત્યારે આ ભાગવત કથા સાંભળવા મળે છે. તો દેવગામ આ ગામને આંગણે આવો સુંદર મજાનો અવસર આવ્યો છે નસીબ પરિવારના આંગણે. તો અહીંયા હવે છેલ્લે એક નાનકડો એવો ભાગવત ભગવાન પધાર્યા છે. ધન્ય આજની ઘડી તે રડિયામણી, મારો વાલુજી પધાર્યા. અને વધામણી બેનો બધા બેઠા બેઠા અકળાઈ ગયા હોય તો થોડીક વાર ઉભા થઈ જાવ. આ બાજુ અમારે ભાઈઓને પણ વિનંતી કે નાનકડો એવો રાસ લઈ અને કથાને આપણે અહીંયા સમાપન કરીએ. ભગવાન પધાર્યા છે કેવા? હારે ધન્ય આજની ઘડી તે રડિયામણી, હારે ધન્ય આજની ઘડી